પલ મેં ધોઈ નાખે એવા કર્મ વાળી કથા ભગવાન ની કરાવો એમ કહી ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં મને મળ્યા વળી કથા બાળી અને કથા લઈને ઘેરે આવ્યા આખી રાત ઊંઘ ને આવી હવારે સૂર્યોદય થયો ભિક્ષા લેવા ગયા ખૂબ આટો સામાન મળ્યું ભગવાનની કથા કરાવી એ કથા કરવાથી બ્રાહ્મણ અગ્નિ સંપત્તિનો માલિક થયો અને કથા ચાલતી હતી લાકડાના ભારાવાળો કઠિયારો આવ્યો એને તર લાગી હતી કથા સાંભળવા ગયો કથા સાંભળી પ્રસાદ લીધો પાણી પીધું બ્રાહ્મણને વિધિ પૂછી બ્રાહ્મણે સબ વિધિ પાડી કઠિયારે પણ કથા કરાવી આ કથા કરવાથી કઠિયારો પણ આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે વેંકુટમાં ગયો ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યાનવદ કથાયામ દ્વિતીયોધ્યાય સત્યનારાયણ ભગવાન કી જય સામૂર શેઠ કી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય રામ દરબાર કી જય કૃષ્ણ દરબાર કી જય જગન્નાથ ભગવાન કી જય तीसरो अध्याय अनामे उल्खामुख नामना राजा पृथ्वीનું પાલન કરે રાજા જીતેન્દ્રી સત્યવાદી એવો દેવાલયમ પ્રતિ દિને દિને ધનંતત્વાદી જો સંતોષે સુધી એ રાજા જીતેન્દ્રિય સત્યવાદી દરેક દિવસે મંદિરે દર્શન કરવા જાય બ્રાહ્મણને થોડું પણ દ્રવ્ય આલે તારે સંતોષ પમાડ્યા રાજા હતા વાર્યા તસ્ય પ્રમુદાચ સરોજવદના સતી ભદ્રશીલા નદી તીરે સત્યસ્ય વ્રતમાચરત એ ઉલ્ખામુખ રાજાની સ્ત્રીના પ્રમુખદા ઘણી સારા સ્વભાવની કમલમુખી અને સુંદર સતી હતી પોતાના પતિની સાથે ભદ્રશીલા નામની નદીને કાંઠે રાજા અને રાણી વિજણ ભગવાનની ભક્તિ થકી કથા કરાવતા હતા એવામાં એક વેપારી ભદ્રશીલા નામની નદી નાઈ એની નજર મંડપ ઉપર પડી વિચાર કીધો કોકનો કોઈ સત્કર્મ થઈ રહ્યું તો કથા મેં ઉપસ્થિત થયો ભગવાનની કથા સાંભળી અને કથા સાંભળી દંડવત જેવા નમસ્કાર કરવા લાગ્યો ત્યારે ભગવાન સાધુ નામનો વેપારી રાજાને પૂછવા લાગ્યો કિમિદમ કુરુસે રાજન ભક્તિ યુક્તેન ચેતસા પ્રકાશમ કુરુત સર્વ શ્રોતુમ ઇચ્છામિ સાંપ્રતમ હે રાજા એક ચિત્ત અને ભક્તિ સાથે તમે હું કરો આવું કરવા થકી હું ફળ પ્રાપ્ત થાય જૈન સમાજ વેપારી સમાજ ફાયદો જુએ એ ધંધો નાખવા થકી તમને શું ફાયદો હોય આટલા શોકા પૂર્યાય કાલે વસુંધર વાળા કહેતા બે કરતા